ગઈકાલે આપશ્રીએ વાત કરી હતી આ 9 કલમોના સંબંધમાં કે 14 કલમો જે દાદાજી કહેતા હતા એ તો એમ કે દ્વાપરના સમયના ચોથા આરાનું છે. પણ આ 9 કલમો આ બધી કલમો ચોથા આરાની છે. એમ કીધું કે પણ હવે અત્યારે આપવી પડે છે તો આ ખુલ્લી કરી કે છે તો પરમ કરુણા કરી છે. એમને બહુ કરુણા કરી છે. એટલે મહાત્મા બહુ પુંસારી છે ને બધા. 5 આજ્ઞા આપી છે ઉપરાંત આ વધારાનું આપ્યું. એક હેલ્પિંગ કોઝ છે ને બહુ મોટું. અને એ ઉપરાંત જગત માટે કલ્યાણનું નિમિત્ત મળ્યું. એટલે જ આપણા મહાત્માઓ મારફતે આપતા પુત્રો મારફતે અદભુત સત્સાધન તમને મળ્યું. એટલે આ વાત બહુ મોટી છે, બહુ જબરજસ્ત છે. એક આજે પ્રત્યક્ષ વિજ્ઞાન છે. આજે બહુ મોટું વિજ્ઞાન છે વ્યવહારનું. એક તમે કહો છો ને દ્રષ્ટિ નથી એમના માટેનું બહુ અદભુત વિજ્ઞાન છે. સત્સાધનો આપણું સત્સાધન પંચામૃત જે છે એ પુસ્તક આવ્યું છે એ મોટા મોટું એ થવાનું બહુ સાયન્ટિફિક. એને ઇન્ટરનેશનલાઇઝ થઈ શકે એવું છે. થઈ શકે જલાબેન? તમારે પ્રયત્ન કરવો પડશે. કરશો ને? બસ બહુ સરસ. કૃપા. આ સમયમાં પણ એ પેલું 9મા ધોરણ સુધી લઈ જાય એવું કહી શકાય? અરે 9માં શું? એ તો બહુ સારું કરે કામ. શું વાત કરો છો? જ્ઞાનમાં એવા સંજોગો ભેગા કરે. તો ત્યાં અહીંથી ત્યાં મહાવિદ્યાલયમાં લઈ જાય. શું વાત કરો? જેવી પૂર્ણિત ઊભી કરે. તારે એ તો કઈ રીતે કરે છે એના પર આધાર છે. એ તો એની ચોકસાઈ રાખે. ખપી પણ રાખવું જોઈએ એને. એટલે જ કહું ને કેળવવાનું.